ધુરંધર રણવીર કપૂર સ્ટારર ફિલ્મ આવેલી છે ધુરંધર. મિત્રો, ઇન્ડિયા પાકિસ્તાન ના જે તણાવ છે, ઇન્ડિયા પાકિસ્તાનની જે ફાઇટ છે, જાસૂસી છે, એક્શન ની સાથે સાથે સસ્પેન્સ થ્રિલર ફિલ્મ એટલે કે ધુરંધર આ ડિસેમ્બરમાં આવી રહી છે. રણવીર કપૂરની એમાં ખાસ ભૂમિકા જોવા મળશે, પરંતુ સાથે સાથે ભાઈ અન્ય કલાકારોની ભૂમિકા પણ આપણે નજર અંદાજ કરી શકીએ એમ નથી. અને ભાઈ રણવીર કપૂરનો ડાયલોગ ખરેખર ધૂમ મચાવી રહ્યો છે કે તમારા પટાકે ફૂટ ગયા હો તો અબ મેં ધમાકા કરું. એ ડાયલોગ ભાઈ જબરજસ્ત રીતે રજૂ કરવામાં આવે છે. તેની સાથે સાથે અર્જુન રામપાલ જે નેગેટિવ ભૂમિકામાં છે તે મેજર ઇકબાલની ભૂમિકા કરી રહ્યો છે. તેની સાથે અક્ષય ખન્ના જે છે રહેમાન ડકેતની ભૂમિકા કરી રહ્યો છે. અક્ષય ખન્નાનો રોલ પણ કંઈ કમ પિક્ચરમાં હટકે બતાવે છે એવું ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે. તેની સાથે સંજય દત્ત એટલે કે સ્લમ ચૌધરી ખાનની જે ભૂમિકા છે ભાઈ તે પણ ગઈ. અને સંજય દત્તની હંમેશા આવા રોલ માર્કેટવાળા રોલમાં તેની ભૂમિકા હટકે અને યુનિક થઈને જ બહાર આવતી હોય છે. અને તેની સાથે સાથે અજીત ડોપલ જે ભારતના રાષ્ટ્રીય સલાહકારને છે એ આર માધવન દ્વારા પીઢ કલાકાર દ્વારા જે રોલ કરવામાં આવ્યો છે. અને સારા અર્જુન જે એક્ટ્રેસની તરીકે ફિલ્મમાં આવી રહી છે. ફિલ્મમાં બતાવવામાં છે કે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચેનું ઘર્ષણ, જાસૂસી, અર્જુન રામપાલનો પહેલો સીન કે જીતને છેદ કિએ હે, ઉतना હમ ઇન્ડિયા કો દર્દ દેગે ભાઈ. આ બધા જે સીન છે ધુરંધર એટલે કે પિક્ચર ખરેખર ધુરંધર ફિલ્મ છે. અને ફિલ્મમાં પણ ધુરંધરોને લેવામાં આવ્યા છે. અને ફિલ્મ ડિસેમ્બરમાં આવી રહી છે. ખરેખર આ ફિલ્મ ધુરંધરની જેમ ધુઆધાર ફિલ્મ રહેશે અને ધૂમ મચાવશે. કેમ કે જે એક્શન્સ બતાવવામાં આવી છે, જે રીતની ડાયલોગ્સ બતાવવામાં છે, જે રીતનું બધા જ કેરેક્ટરને લેવામાં આવ્યા છે, તે જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મ ખરેખર જોરદાર લેવાની છે. અને આદિત્ય ધર દ્વારા તેનું ડિરેક્શન કરવામાં આવ્યું છે. તો જબરજસ્ત રીતે આ ફિલ્મ મને લાગે છે કે હિટ જશે અને જોવાની પણ મજા આવશે. તમે ટ્રેલર જોયું તો તમે કહેજો કે તમને ખરેખર આ ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું, કોમેન્ટમાં જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. હું છું કલ્પેશ બજરંગી. જીવી વેલા જુઓ પણ વિચારીને ટાઈમ બચશે. તો મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગીના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ.